વાત કરી કે બાપજી હું તો તમારા ભક્તને બચાવતો મારો ભક્ત ત્રિવિક્રમ રાજા નિર્દોષ છે પણ નામની તાકાત કેટલી છે એ નારદને જગતને બતાવ્યું હતું કે આટલી બધી તાકાત છે કે રામનું બાણ જો હોય એક સમયે પણ રામ નામથી રક્ષા થઈ શકે છે तो राम से बड़ा राम का नाम है ये बात साहब हनुमान जी पाछा जेवा देवा होता हनुमान जी एक हनुमान जी पाछा राम कथा लखे हनुमान जी सीता जी ने भगवान रामे त्यागी દીધા એટલે ભગવાન રામ को उदास से मारे गया वो उदास से मारे गया हनुमान जी ने बोलावे કે ભાઈ આજથી બાપા મારું કામ જાતે કરીશ કારણ કે હું મારે કામમાં વ્યસ્ત રહું તો મને ખુદને શિકાર યાદ નહીં આવે એટલે તમે મારા હાથથી નોકરીમાંથી મુક્ત હવે રામ ભગવાનને તો સીતા હનુમાનજીને તો સીતા માતા ગયા એનું દુઃખ હતું જ ને નવું દુઃખ આવ્યું રામજીએ પણ નોકરીમાંથી કાઢી મૂક્યો હવે હનુમાનજી બહુ નિરાશ થયા હનુમાનજી દક્ષિણ સમુદ્રના કિનારે સાઉથમાં દક્ષિણ સમુદ્રના કિનારે બધી શિલા એટલે પથ્થર હતા એની પર બેસી અને મનોમન ખૂબ દુઃખ વ્યક્ત કરતા હવે હનુમાનજી વિચાર કરે કે મારે પણ કંઈક કરવું જોઈએ મારે પણ રામનું અને સીતાનું બંનેનું દુઃખ છે મને એ બંનેના દુઃખમાંથી બચવા શું કરવું હનુમાનજી એક દિવસ એ પથ્થર પર લખવાનું ચાલુ કર્યું રામાયણ લખવાનું ચાલુ કર્યું હનુમાનજીએ પણ રામાયણ લખેલી હનુમાનજીએ લખવાનું ચાલુ કર્યું અને વાલ્મીકીજીને ખબર પડી કે વાલ્મીકીજી પણ હતા અને હનુમાનજીની એ લખેલી બધા પથ્થર પર નાના પથ્થર પર આખી રામાયણ અને એટલી સુંદર હનુમાનજી લખે છે કારણ કે જે સાથે ને સાથે રહ્યા છે એટલે રામ ભગવાનની એક એક કૃતિ વૃત્તિ પ્રવૃત્તિ ત્યાંથી વાકેફ છે અને સેવક છે પાછા એટલે સારી રીતે લખી શકે વાલ્મીકીએ જે જોયું છે અને એની પ્રશંસા કરી એ હનુમાનજી કેવું પડે છે પછી તરત નિરાશ થઈ ગયા વાલ્મીકી નીચું મોડું કર્યું હનુમાનજી એવું કેમ તમને નો ગમી આ રામાયણ મેં લખી કે બાકી એક વાત કહું તમારી રામાયણ મને ગમી પણ હવે મને અફસોસ થાય છે શું કે મેં પણ રામાયણ લખી છે હવે આ તમારી રામાયણ જો જગત વાંચશે તો તમે તો જ્ઞાની પંડિત છો તમારી રામાયણની કોઈ વેલ્યુ થશે નહીં આવું જગત કહ્યું ને જતો અને ત્યાં રામાયણે જેટલી પથ્થરની શિલા હતી એ બધાને ધક્કો મારી અને સમુદ્રમાં વહાવી દીધી કેમ કારણ કે મારી રામાયણ જો હશે તો વાલ્મીકીજીની રામાયણ કોઈ વાંચશે નહીં અને વાલ્મીકીજીને દુઃખ થાય એવું મારે નથી કરવું એમ કરીને પોતાની લખેલી પધરાવી દીધી શકાય આ છે હનુમાનજી એને પણ લખેલી વાલ્મીકીજી હનુમાનજીને આશીર્વાદ આપ્યા કે તમારું તમે આખી દુનિયાની અંદર પ્રખ્યાત થશે એવા મારા આશીર્વાદ છે આગળ એક ખૂબ સુંદર પ્રસંગ આવે છે હનુમાનજી એ રામ કથા લખતા પણ હતા સાંભળતા પણ હતા અને રામ કથા કરતા પણ હતા વક્તા પણ હતા શ્રોતા પણ હતા અને ઓથર પણ હતા વક્તા શ્રોતા અને ઓથર લેખક તો વક્તા ક્યારે બન્યા મહામુનિ અગસ્ત્યની આજ્ઞાથી ભગવાન રામજીએ એક યજ્ઞ કરાવ્યો અશ્વમેધ યજ્ઞ Do you know about this? અશ્વમેધ અશ્વ એટલે ઘોડો એ જમાનામાં અશ્વમેધ યજ્ઞ કરે એટલે ભાઈ હું કહું કેવી રીતે આગળ ખાલી આપણે કરવું હોય તો કરશું તૈયાર કરો અશ્વમેધ યજ્ઞ ઘોડો તો ખરાબ નહીં પહેલું તમને કહું પછી તમે હાથ રાખી દો હું આવે ત્યાં અશ્વમેધ યજ્ઞની અંદર એવું હોય અશ્વનો એટલે યજ્ઞનો જે ઘોડો હોય યજ્ઞનો ઘોડો હોય તો એ ઘોડાને છોડી દેવાનો આવે ક્રૂલીથી છોડી દેવાનો અને અહીંયાથી બ્રાઇટન જાય
તો બ્રાઇટનની અંદર જે રાજા હોય તે એ ઘોડાને જવાની એના રાજ્યમાંથી આગળ પસાર થવા દે તો વાંધો નથી, પણ જો એ ઘોડાને બાંધી દે તો એ રાજા સાથે ક્રોલીના રાજાએ યુદ્ધ કરવું પડે અને એને જીતવો પડે, બ્રાઇટનના રાજાને, અને પછી એને જીતે પછી ત્યાંથી ઘોડો મુક્ત કરીને આગળ એમ કરીને જેટલા રાજ્ય હોય આખી દુનિયામાં ત્યાં ઘોડો ફરે અને જે લોકો વિરોધ કરે તો એને એ રાજાની સાથે લડવું પડે. જે યજ્ઞ કરાવતો હોય કારણ કે યજમાન ક્રોલી છે તો ક્રોલીએ બધે લડવા જવું પડે. હા, સમજ પડી? આપણે તો ઘોડો બહાર કરીને પાડોશી પકડી ગઈ એની અંદર લડવાનું ચાલુ થાય. હવે આખી દુનિયામાં જ્યારે ફરીને પાછો ઘોડો આવે એનો અર્થ એમ થાય આખી દુનિયામાં જે વિજય પ્રાપ્ત કરે એ જ અશ્વમેઘ યુદ્ધ કરી શકે. સીધો અર્થ. હવે આપણે કરાવો તો કેજો આપણા ગોળિયું તો બાજુમાં પકડી લઈ જાય. તો રાજા રામે અશ્વમેઘ યુદ્ધ કર્યો છે. આ યજ્ઞના અશ્વને રક્ષણ આપવા માટે હનુમાનજી, લક્ષ્મણજી, ભરતજી અને શત્રુઘ્નજી વગેરેને આ ઘોડાની પાછળ મોકલવાના હતા કે આ ઘોડાનું રક્ષણ કરે. કોઈ ભાગે તો લડી જવાનું, ઘોડાનું યુદ્ધ કરવાનું. હવે આ ઘોડો ફરતો હેમકુટ નામના પર્વત પાસે જેવો આવ્યો. ત્યાં ઘોડો હેમ એટલે બરફ હેમકુટ એટલે બરફનો તાપો. ત્યાં ખીજી ગયો, નહીં આમ જાય નહીં બરફ આમ જળ જેવો થઈ ગયો. એટલે ભરતજીના પુત્રનું નામ હતું પુષ્કલ. ભરતજીના 2 દીકરા, બધા 4 ભાઈને 2 દીકરા હતા. ભગવાન રામના દીકરા કેટલા? નામ શું હતું? લવ અને કુશ. આ 2 ભાઈના કેટલા મંદિર છે? બાપા સદ્ધર એ 2 માંથી એકનું મંદિર છે. જો લવ અને કુશ, લવ તો અમારા ઇન્ડિયામાં નહીં પ્રખ્યાત છે પણ ઇન્ડિયા બહુ પ્રખ્યાત થયેલો. આ બેને એકનું મંદિર નથી. જુઓ, અચ્છા, કૃષ્ણ ભગવાનના 10 દીકરી ને 1 દીકરો એવા 16,108 ઇન્ટુ આટલું કરજો. 10 દીકરા સમાન અને 1 દીકરી એવું ભેગા. તો વિચાર તમે કરો, એમાંનો એકનું મંદિર છે. રામ અને કૃષ્ણ જે રાજા કહેવાય, દ્વારકાના રાજા રામ કૃષ્ણ અને અયોધ્યાના રાજા રામ, પાછા 24 અવતારમાંથી 2 મુખ્ય પૂર્ણ અવતાર એના એ પૂજાયા પણ દીકરા છે જ કે નો. અને મહાદેવ તમે જુઓ સાહેબ, કાંઈ નથી તો પણ બંને દીકરા પૂજાય છે. ગણપતિ દાદા તો પહેલો હોય અને સાહેબ કાર્તિક સ્વામી સાઉથની અંદર તમે જાઓ કહેવાય છે ને અહીંયા વેક્સમાં જાઓ, વેક્સમાં પણ કાર્તિક સ્વામીનું મંદિર છે. તો અર્થ કાઢવો તો ગણાય કે જેનો બાપ સદ્ધર હોય એના દીકરા અદ્ધર, અને જેનો બાપ અદ્ધર હોય એના દીકરા સદ્ધર. પુષ્કલ ભરતજીનો દીકરો એને કહ્યું કે આની પર તેલ લગાવો. પેલા ઘોડો ખીજી ગયો ને કે તેલ લગાવો, બધા તેલ લગાવ્યું પણ આમ જડ જ રહી ગયું. હવે કરવું છે બધા સુમંતજીની સલાહ લેવા ગયા. સુમંતજી કે આ કેમ આવું થયું? સુમંતે કહ્યું કે આ માયાની શક્તિ છે જેને કારણે આ કોઈ કામ એવું કર્યું લાગે. એક કામ કરો, આની આજુબાજુ ગામની અંદર તમે જુઓ કોઈ ઋષિ મુનિ હોય તો એની પાસે જઈએ અને ઋષિ મુનિને પૂછીએ કે આવું કંઈક થયેલું. તો એક ઋષિ પાસે ગયા. એ ઋષિની પાસે ગયા તેને પૂછ્યું કોણ બને? તો સૌનમ ઋષિ હતા. તો એને પૂછ્યું કે અહીંયા આપણો ઘોડો ખીજી ગયો છે, તો અહીંયા કઈ બનેલી ઘટના ત્યાં ઘોડો આગળ કેમ નથી જતો? મેં કહ્યું હા ભાઈ, ઘટના બનેલી કે બહુ જૂના જમાનામાં એક વનમાં છૂટી ગયેલો બ્રાહ્મણ હતો. એ બ્રાહ્મણે ઋષિની મસ્કરી કરેલી.
અને ઋષિની મસ્કરી કરેલી ત્યારે એ ઋષિએ શ્રાપ આપ્યો કે તું અસુર થઈ જજે, એટલે કે રાક્ષસ થઈ જાય. બ્રાહ્મણે જ્યારે માફી માંગી ત્યારે ઋષિએ કહ્યું કે ભગવાન રામ જ્યારે અશ્વમેધ યજ્ઞ કરશે અને ત્યારે યજ્ઞનો અશ્વ તારા ક્ષેત્રમાં તારી પાસે આવશે ત્યારે તું એને તારી આસુરી શક્તિથી એને થીજાવી દેજે, અક્કડ થઈ જશે. ત્યારે રામના સેવકો ફરતા ફરતા આવશે ત્યારે રામ ભક્ત હનુમાનના મુખેથી તું રામ કથા સાંભળજે એટલે તારો મુક્તિ થશે. આવા શ્રાપ હતો. અને સૌના ઋષિના ચરણોમાં વંદન કરી અને બધા ઘોડો હતો ત્યાં ગયા છે. હનુમાનજીને વિનંતી કરી તો હનુમાનજી તો રામકથાના શ્રોતા હતા, પણ આજે પહેલી વાર હનુમાનજીએ રામકથા કોને કરી? અસુર યાને રાક્ષસની સામે કરી અને રાક્ષસનો ઉદ્ધાર થયાની કથા છે. અને હનુમાનજીને વંદન કર્યા પેલા અસુરે અને એને માટે વિમાન આવ્યું. શું આવ્યું હતું? ભાગવતમાં એવું છે ખબર ને કે કથા સાંભળે પછી શું આવે? બોલો તો ખરા. વિમાન આવે સ્વર્ગમાં જવા માટે. કયા દોષા દોષી જવું છે સ્વર્ગમાં? બાદમાં તો કરજો. માનો કે આજે આજુબાજુ પૂર્ણા મંદિર છે ભાઈ, તમે બહાર ગયા અને વિમાન આવ્યું પૂરી વિખોડ જાય. વિમાન એટલે શું? વિમાન આવે, તમે કથા સાંભળો એટલે વિમાન આવે એટલી શક્ય. તો વિમાન શું છે? વિમાન એટલે સ્પીડ, એટલે કે ગતિ. સાયકલ કરતા સ્કૂટરની ગતિ વધારે, સ્કૂટર કરતા ગાડીની ગતિ વધારે, ગાડી કરતા ટ્રેનની ગતિ વધારે, ટ્રેન કરતા છેલ્લે વિમાનની ગતિ વધારે. એમ આપણે ભક્તિમાં આગળ વધીએ તેમ આપણી ઉન્નતિ થાય અને છેલ્લે વિમાન જેવી સ્પીડથી મુક્તિ કરતા થઈ જઈએ. આ વિમાન આવે તો બરોબર, એટલે આપણે ઓળખીએ નહીં. તો સાહેબ આ કથા પછી સુંદર કથા આવે છે. ગર્ભખંડનની કથા. 3 જણને ગર્વ થયો. નંબર 1 સત્યભામાને અભિમાન. શું અભિમાન? ભગવાન મારીને મારી પાસે જ રહી છે. સત્યભામા માટે થઈને પારિજાતનું વૃક્ષ લેવા થઈને એનો છોડ લેવા ભગવાન જાતે સ્વર્ગમાં ગયા અને ઇન્દ્રની સાથે ફાઇટ કરી, યુદ્ધ કર્યું અને પારિજાતનું વૃક્ષ લઈને આવ્યા. આટલી બધી એટલે તો મારા માટે તો ભગવાન યુદ્ધ પણ કરે. હા, હવે નવા વિવાહ થયા ને, નવા તે બંને એકબીજાને એવા હાજરી પહેલા નવું હોય ત્યારે એટલું ભાઈ એની બર્થડે આવવાની જુઓ તમારે ને સરપ્રાઈઝ રોજ બે સવારની પડવા વાગે અને આવડું મોટું પડીકું લઈને આવે કોઈ ને પેલો તો એના ગામમાં ના જતા ને પેલું આવો નવું હોય ત્યારે બહુ હાજરી. પણ અહીંયા તો સત્યમાં કહે છે કે મારા માટે તો વિચાર તો આવો બધો પ્રેમ છે. ઇન્દ્રની ખાલી વૃક્ષની વાત છે ને, પારિજાતનો છોડ આને સત્યભામાને જોઈ લો તો એ સ્વર્ગમાં ઉગતો હતો. તો સ્વર્ગમાં લેવા જવાનું તો ભગવાન દ્વારકાથી સ્વર્ગમાં ગયા. ઇન્દ્રએ કહ્યું કે છે ખરો પણ તમને આપું નહીં. અરે મેં કેમ આપે? મારી પત્નીએ જોઈએ તારે આપો ના યુદ્ધ કર્યું. ઇન્દ્રની પાસે યુદ્ધ કરીને હવે આવો પ્રેમ ખરો લડીને પણ લઈ આવ્યા. તો સત્યભામાનું અભિમાન એક છે કે ભગવાન મારી પાસે વધારે રહે. બીજું છે કે ભગવાન મારી પાસે તો રહે પણ હું કેટલી સુંદર છું કે એને સુંદરતાનો બહુ અભિમાન હતો. એટલે એક દિવસ દ્વારકાધીશને પૂછ્યું કે હે ભગવાન એક વાત કહું છું કે આ વાત આવે છે કૃષ્ણની પણ એનો સંબંધ હનુમાનજી સાથે છે. હવે બધી બે વાત એવી આવશે કે જેનો સંબંધ કૃષ્ણની સાથે છે અને કે છે એનું બધા વાત છે. એટલે સત્યભામાએ કહ્યું ભગવાન કૃષ્ણ દ્વારકાધીશને કે દ્વારકાધીશ સીતા માતામાં તમે એવું શું જોયું જ્યારે તમે રામ હતા ત્યારે કે એને સોનાનું મૃગ કહ્યું તો મૃગ લેવા ગયા તમે અને તમે એની સુંદરતા પર શું આટલું બધા તમને
इन शॉर्ट इनडायरेक्टली हम लोग के ना करते तो सुंदर सीता करता भगवान समझी गया कि आने सीता करता है सुंदर का अभिमान છે ભગવાને મનમાં રાખ્યું બીજું અભિમાન હતું ગરુડજીને પોતાની સ્પીડનું બહુ અભિમાન હતું કે મારી ઝડપ જેવી બીજી કોઈ જોડે નહીં ગરુડ ત્યારે કહે છે કે ભલભલા દાનવોની છાતી ચીવીને યમસદી સદન સુધી પહોંચાડવાનું કામ મારું હતું અને હું કૃષ્ણનો સેવક છું વાહન છું એનું અભિમાન હતું અને ત્રીજું સુદર્શન ચક્રનું અભિમાન સુદર્શન ચક્રને એને એમ થયું કે ભાઈ ઇન્દ્રને પરાસ્ત કર્યો અને દુર્વાસાની પાછળ પડ્યો આનાથી મોટું શું હોય અને વાઘવાડી આરેલાને જ્યારે કામ પડે ત્યારે પ્રશ્ન મને યાદ કરે આ ત્રણને અભિમાન અને ભગવાન વિચાર કરે કે આ ત્રણને એક જ પ્રસંગની અંદર આ ત્રણના અભિમાન તું કાઢી નાખી છે એટલે ભગવાને હનુમાનજીને બોલાવ્યા કે હનુમાનજી આવો ને શું છે કૃષ્ણ ભગવાને દ્વારકાધીશે હનુમાનજીને બોલાવ્યા અને હનુમાનજીએ પૂછ્યું કે બાપી મને કેમ યાદ કર્યો કહે છે કે આ ત્રણને એવું અભિમાન આવ્યું છે મારે લોકોનું અભિમાન ઉતારવાનું છે એવું કે તમે આગળ ત્યારે તમે શું જોયું તો કે બધા રમતા હતા ખેલતા હતા ભગવાને કહ્યું તમે બગીચામાં જાઓ અને બધું ફળ તોડવા લાવો હનુમાનજી ગયા અને જેમ લંકામાં ગયા ત્યારે અશોક વાટિકા ઉજાણી હતી તેવી રીતે હનુમાનજી અહીંયા પણ ઉજાડવા લાગ્યા ખાવા લાગ્યા બધા સિંહો વધ્યા હતા રક્ષકો હતા એ લોકોએ હનુમાનજીને અટકાવ્યા આ બધું કોણ કરાવતું હતું ભગવાન જ કરાવતા હતા અને હનુમાનજી બધા કામ કરવા લાગ્યા એટલે બધા દ્વારકાધીશ પાસે આવ્યા ભગવાન દ્વારકાધીશને કહ્યું કે કોઈ વાન બહાર આવ્યો છે એ એટલો ઉત્પાદ કરે છે એટલે ભગવાને ગરુડજીને બોલાવ્યા ગરુડજીને કહ્યું જો તમે વાનરો છે કે તમે હનુમાનજી કે આટલા વાનરા વાનરા મને બોલાવો વાનરાને મારવા માટે સામે બોલાવે તો જાઓ તે ગરુડજી બહાર ગયા અને જોયું તો હનુમાનજી હવે ગરુડજી ઓળખે નહીં હનુમાનજી વાનર 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 કરીને હનુમાનજી તો ખાતા હતા પેલા અટકામાં જાય તે હનુમાનજી એક ગરુડજીને પકડીને જોરથી ફેંક્યા એટલા દૂર ગયા કે જે સમુદ્રની પેલી પાસે લાગ્યા એટલો દૂર ફેંકી દીધા હાવભાવ લીધા અને પછી હનુમાનજી કે છે કે મારે જરૂર થયું અને હનુમાનજી પછી નીકળ્યા સીધા ઋષ્યમ પર્વત પર જઈ લાગ્યા ઋષ્યમ પર્વત પર રહેવા લાગ્યા આ બાજુ ભગવાને શું કર્યું સુદર્શન ચક્રને બોલાવ્યા સુદર્શન ચક્રને કહ્યું કે તમારે આજથી મારા દરબાન તરીકે કામ કરવાનું છે કોઈને પણ અંદર આવવા દેવાનો નહીં મને પૂછ્યા વગર હવે ગરુડજીની ઝડપ મલ્યાગીરી તરફ ઉડવા લાગ્યા મલ્યાગીરી સુધી પહોંચ્યા છે ગરુડજીએ હનુમાનને કહ્યું કે તમારા ઈષ્ટદેવ રામ તમને દ્વારકા બોલાવે છે કેમ આવું પાછા ભગવાન પાસે ગરુડજી ને ગરુડજીએ કહ્યું છે કે ભાઈ મને એવો દૂર ફેંકી દીધો આ વાનરે પણ હું તમારી પાસે આવ્યા એટલે કહ્યું કે તમે શું કહેલું તો કે છે કે હું અટકાવવા જતો હતો એક કામ પર આવી રીતે નહીં અટકેવાના એને એમ કહો કે તમારા ઈષ્ટદેવ રામ બોલાવે છે જાઓ દ્વારકામાં રામ ક્યાં બોલાવે છે દ્વારિકામાં બોલાવે છે જાઓ જઈને કહો એટલે ગરુડજી હનુમાનજી પાસે આવવા ગયા એ દરમિયાન ભગવાને સત્યભામાને કહ્યું કે જો હમણાં હનુમાનજી આવશે એટલે મારી બાજુમાં તમે સીતાજી જઈને બેસી જાઓ સીતાજી બનીને બેસી જાઓ હમણાં આવશે આ બધું ગરુડજી ગયા છે હનુમાનજીની પાસે હનુમાનજીને દૂરથી કે આ તો મારશે મારે એવો છે આ વાલો દૂરથી કહ્યું કે તમને તમારા ઈષ્ટદેવ રામ બોલાવે ઓ રામ બોલાવે રામ બોલો ને હું આવું છું જાઓ તે ગરુડજી કે નહીં તમને જગા વાર લાગશે મારી પીઠ પર બેસી જાઓ તે હનુમાનજી કે રમાડો ને તમે મારી વાત ના એ તમે મારી પાછો હનુમાનજી એને માર્યો કે પાછો ગરુડજી જ્યાં સમુદ્રની પેલી
કર્યું. આ બાજુ હનુમાનજી નીકળ્યા, દ્વારકાની અંદર આવ્યા. દ્વારકાની અંદર દ્વારકાજી કે અંદર કોણ હતો? સુદર્શન ચક્ર હતું. સુદર્શન ચક્ર એ હનુમાનજીને આમ અટકાવ્યા. તે હનુમાનજીએ સુદર્શન ચક્રને પકડીને ઘોડામાં પાણીનો ડૂચો મારે પાડી. અને ઘોડાની ઉપર સુદર્શન ચક્રને અંદર ગયા. અંદર ગયા તો ભગવાન રામના કૃષ્ણના જે દ્વારકાધીશ એ રામ સ્વરૂપે બેઠા હતા. બાજુમાં સીતા પણ બેઠા હતા. પણ એના જેવા પણ લાંબા કરીને હનુમાનજી રામ 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 કરીને કૃષ્ણ ભગવાનને પગે લાગ્યા. પછી ધીરે રહીને કહ્યું, આ તમારી બાજુમાં નોકરાણી છે કોણ? નોકરાણી. સત્ય બાબા કહે કે આને કઈ ભાગવત છે, પણ સત્ય બાબાને ખબર પડી ગઈ કે આ મારું વિમાન ઉતરી ગયું. કે મને આ વાનર જો જો મારા રૂપની ઉપર આમ કામ કરે છે, નક્કી આ ચાર રસ્તની છે. એવા હનુમાનજીને કહ્યું કે હનુમાનજી આ તમારા ઘોડાની અંદર શું છે? કે હનુમાનજી આમ કરીને બારણું આ કોઈ બારણું ખોલો, આમ કરીને થોડું સુદર્શન ચક્ર પગમાં પડ્યું છે. સુદર્શન ચક્ર અને સુદર્શન ચક્ર એ કહ્યું છે કે હે ભગવાન મને માફ કરો, માફ કરો, માફ કરો. એમ જ્યાં કહ્યું એવા ગરુડજી આવ્યા. ગરુડજી આવીને કહ્યું કે પેલો વાનર તો ભાઈ એ ક્યારે આવશે મને ખબર નથી. એટલે ભગવાને કહ્યું આ બેઠા હનુમાનજી તમે જોઈ લો. એટલે તમારા કરતા પણ ઝડપથી હનુમાનજી આવી શકે છે. સુદર્શન ચક્રને કહ્યું કે તમારું અભિમાન જુઓ, તમારું અભિમાન પણ તૂટી ગયું. કારણ કે હનુમાનજી તમને ઘોડામાં રાખી ફરે છે. અને સત્ય બાબાને કહ્યું કે તમારે અભિમાન છે, આ વાનરે તમને રોકી પાડ્યા. આમ કરીને ત્રણ અભિમાન તોડ્યું છે. અને હવે કથા આવે છે સેતુબંધ. બે કથા છે તો ઝડપથી આપણે લગ્ન તરફ જઈશું આગળ. બે કથા આવે. અર્જુન એક વખત